જીવનરૂપી ગાડીમાં ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાં છટકવું એ જો સમજાઈ જાય ને તો આપણી જીવનરૂપી ગાડી પૂરપાટ ઝડપે દોડી જાય છે. આપણી પાસે આપણી આસપાસ ઘણા બધા વ્યક્તિઓ હોય છે અને ઘણા બધા વ્યક્તિઓ સાથે આપણે ઘણા સારા સંબંધોથી એકબીજાના કામ કરતા હોઈએ છીએ. પરંતુ જો તમને એવું સમજાય કે આ વ્યક્તિ પાસે કામ કરવાથી આપણે પણ સંતુષ્ટ છીએ, સામેવાળા વ્યક્તિ પણ સંતુષ્ટ છે અને આ બધા કામમાં આપણું મહત્વ છે ક્યાં, તો જ એ વ્યક્તિ સાથે ટકીને રહેવું, તો જ એ વ્યક્તિ સાથે ટકીને સંબંધો રાખવા. બાકી જો સામેવાળો વ્યક્તિ તમારો દુરુપયોગ કરતો હોય એવું તમને સમજાઈ જાય તો ત્યાંથી અટકી જવું અને સંબંધો બગાડ્યા સિવાય ખૂબ વ્યવસ્થિત રીતે ત્યાંથી છટકી પણ જવું. ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધો બગાડવાની કોઈ જરૂર નથી, પરંતુ તમને જીવનમાં એટલું તો સમજાઈ જ જવું જોઈએ કે સામેવાળો વ્યક્તિ આપણો દુરુપયોગ કરી રહ્યો છે, તો ત્યાં અટકીને એ કામ ત્યાં જ પૂર્ણ કરીને ધીમે રહીને ત્યાંથી છટકી જવામાં જ મજા છે. નહીંતર કોઈ એક વ્યક્તિ પાછળ આપણો બધો જ સમય ખર્ચી નાખીશું અને જ્યારે આપણને સમજાશે કે એ વ્યક્તિ આપણો દુરુપયોગ જ કરી રહ્યું છે, ત્યારે તમે રોવા બેસશો અને જે સમય વ્યર્થ ગયો છે એ સમયનું નુકસાન કોઈ ભરપાઈ નહીં કરી શકે. એના કરતાં સમજી જવું અને ત્યાં જ અટકી જવું અને ત્યાંથી છટકી જવું, આ જ જીવનનો નિયમ છે. જય શ્રી કૃષ્ણ.